જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની આ રચના કોઈ શબ્દમાળા નથી. આ છે એક આત્માની અર્પણતા, માધવના મૌન સામે એક જીવનભરનો સંવાદ. જ્યાં આશા છે, જ્યાં તરસ છે, અને છે એક નમ્ર વિનંતી. હું તો બોલતો રહ્યો, હવે તો બોલ ને તું માધવ. તો ચાલો મિત્રો, સાંભળીશું એક હૃદયસ્પર્શી કાવ્ય મારી કલમમાંથી, જેનું શીર્ષક છે હું તો બોલતો રહ્યો, હવે તો બોલ ને તું માધવ. હે માધવ, આઘાત તું આપે મને, અને ગાવને સાજા પણ તું કરે. વંટોળ જેવી ઊભી સ્થિતિમાં દીવોય તું કરે. હે માધવ, દુઃખનો દરિયો તું લાવે, પણ આશાનો કિનારોય તું બતાવે. અશ્રુ વરસાવે તું મારી આંખે, અને હાસ્યના રંજીત પણ તું ચિતાવે. હે માધવ, મૈત્રી તું જોડે હૃદયથી, અને અંતર પણ તું જ ઊભું કરે. એક હાથ મારી સાથે ચાલે, બીજાથી દોરી તું જ તોડે. હે માધવ, વિચારોના વંટોળ લાવે તું, અને સમાધાનનું સ્વરૂપ પણ બને તું. રડાવે તું મને અંધકારમાં, પણ લડવા પણ શીખવે તું પ્રકાશમાં. આવું કેમ રે માધવ, આવું કેમ રે માધવ. તું જ આશા, તું જ ચિંતા, તું જ શૂરવીર, તું જ શાંત પ્રકાશ, તું જ સવાલ અને તું જ જવાબ. બોલ ને તું માધવ. હું તો સતત તું જ બોલ્યો, પણ તું શું લખે છે મારી કિસ્મતમાં, એ સાંભળવા તરસ્યો જ રહ્યો, એ સાંભળવા તરસ્યો જ રહ્યો, એ સાંભળવા તરસ્યો જ રહ્યો. હું તો બોલતો રહ્યો, હવે તો બોલ ને તું માધવ, હવે તો બોલ ને તું માધવ, બોલ ને તું માધવ, બોલ ને તું માધવ, બોલ ને તું માધવ, બોલ ને તું માધવ.